ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ હવે દિવસે ને દિવસે મોડું થઈ રહ્યું છે. તમને બધાને ખબર છે, તમે પોતે પણ ન્યૂઝપેપર વાંચતા હશો, તમે આપણા વિડીયોઝ જોતા હશો. જો હવે લેટ જશે તો આજે પણ ન્યૂઝપેપરમાં આવી ગયું છે કે કેટલી કેટલી તકલીફો તમને પડવાની શક્યતાઓ છે. અને આપણું જે એસીપીસી નું કેલેન્ડર આવી ગયું છે, પહેલેથી આવ્યું છે. એક કેલેન્ડરનો વિડીયો જે દિવસે મેં બનાવ્યો હતો એ દિવસે મેં કીધું હતું કે આ ચેન્જ 100% થશે, કેમ કે અમને દર વર્ષનું જેમ ખબર જ હોય છે કે ચેન્જ થતું જ હોય છે. તો હવે જો એ ચેન્જ થશે તો કેટલી કેટલી વસ્તુઓ નવી એડ થશે, કઈ કઈ વસ્તુઓ ડિલીટ થશે, તમારે શું કરવું જોઈએ એ દરેકે દરેક માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. એડમિશન પ્રોસેસ માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વોટ્સઅપ ગ્રુપ ખાસ જોડી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. કોઈ એક ગ્રુપમાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે આજના ન્યૂઝપેપરમાં સૌથી પહેલા જે આવ્યું છે હું તમને કહી દઉં કે ચૂંટણી બાદ બોર્ડ પરિણામ જાહેર થાય તો પ્રવેશ પ્રક્રિયાઓ ખોરવાશે. હમણાં થોડા દિવસથી એવી જ વાત ચાલે છે કે ભાઈ ઇલેક્શન પછી જ હવે તો રિઝલ્ટ આવશે, કેમ કે હવે ઓલરેડી આવતીકાલે આ મહિનાનો છેલ્લો દિવસ છે. બરાબર, તમે જ્યારે વિડીયો જોતા હોય, હું 29 તારીખની વાત કરું છું, 30 તારીખ લાસ્ટ ડેટ છે. પછી 7 તારીખે ઇલેક્શન છે. જો હવે એક દિવસ પહેલા તો એમને કહેવું જ પડે કે કાલે રિઝલ્ટ આપવાનું છે. મતલબ આજે સાંજે 7 વાગ્યા સુધી નોટિફિકેશન ના આવે તો પછી કાલે રિઝલ્ટ ના આવે. બરાબર, અત્યારે યુટ્યુબ પર લોકો ઢગલો વિડીયો બનાવે છે, કાલે પરિણામ અહીંથી જોઈ શકાશે, તમે અમને લિંક મોકલો છો, પણ એ બધી વાત ખોટી. બરાબર, જ્યાં સુધી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સર્ક્યુલર ના આવે કે આવતીકાલે આ વેબસાઇટ ઉપર તમે આટલા વાગ્યાથી તમારું રિઝલ્ટ જોઈ શકશો, ત્યાં સુધી વાત નહીં. 7 વાગ્યા સુધી આવે તો મોસ્ટલી આવે, 7 વાગ્યા પછી એ સર્ક્યુલર આવતો નથી. તો જો આજે આવશે તો કાલે આવી શકે. હજી જો 2-3 દિવસ નીકળી જાય, 1-2 દિવસ હજી નીકળી જાય તો મને નથી લાગતું કે હવે રિઝલ્ટ આવે, કેમ કે ન્યૂઝપેપરમાં ક્લિયરલી લખેલું છે કે ભાઈ જો ઇલેક્શન પહેલા રિઝલ્ટ આપી દે તો લોકો ફરવા જાય ને ઇલેક્શન ઓછું આવવાની શક્યતા મોસ્ટલી થાય, કેમ કે ઘણા બધા પેરેન્ટ્સ હાલ ગયા નથી ફરવા માટે. ઠીક છે, તો આ વસ્તુ થઈ શકે છે. તો પછી ઇલેક્શન પછી જો રિઝલ્ટ આપે તો રિઝલ્ટ ઓલરેડી મોડું છે, તો જેટલી પણ પ્રવેશ પ્રક્રિયાઓ છે, ચાહે એસીપીસી ની હોય કે જીસીએસ ની હોય, ચાહે ફાર્મસીની હોય, કોઈ પણ પ્રક્રિયા હશે બધી લેટ ચાલશે. 100% લેટ ચાલશે. ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ કાર્યક્રમ બદલવો પડે તેવી સરકારના કોમન કેલેન્ડર મુજબ અમલ થઈ શકતો નથી, અને બાકીનામાં બી એવું જ થશે. જીસીએસ થ્રુ જે પણ એડમિશન છે એમાં લેટ જવાના ચાન્સીસ છે જો રિઝલ્ટ ઇલેક્શન પછી આવે તો. હવે હું તમને એકેડેમિક કેલેન્ડર બતાવું. આપણું જે એસીપીસી આપ્યું છે ને આ રહ્યું ડિગ્રી માટેનું, એમણે શું કર્યું હતું કે ભાઈ ક્યારથી ચાલુ થતું હતું, લાસ્ટ ડેટ 15/5 છે. તમે ફોર્મ ભરી શકવાની લાસ્ટ ડેટ 15/5 છે. અમુક ઘણા પેરેન્ટ્સની એવો ક્વેશ્ચન હતો કે સાહેબ ફોર્મ રિઝલ્ટ આવે પછી ભરીએ કે પહેલા ભરીએ, તો એ 15/5 સુધી ભરી દેજો. હાલની તો આ ડેટ છે, 100% લંબાશે તો મેક્સિમમ મને લાગે ત્યાં સુધી 15 દિવસ એ લોકો ખેંચે, મતલબ 5મા મહિનાના એન્ડિંગ સુધી ખેંચે. 6ઠા મહિના સુધી લઈ જઈ શકે એવું કહી ના શકાય, પણ 15 દિવસ તો ખેંચશે. પણ હજી કોઈ એનો રિવાઇઝ પરિપત્ર આવ્યો નથી એસીપીસી નો. આવશે એટલે આપણે તમને ચેનલ પરથી માહિતી આપી દઈશું. હવે અહીંયા શું લખ્યું છે કે ભાઈ મેરિટ લિસ્ટ આવશે 28/5. તો જો આ ખેંચાય પાછળ તો ઓટોમેટિક આ પણ પાછળ જતું રહે. ફોર્મ ભરવાની ડેટ ખેંચાય તો આ પાછળ જતું રહે, તો તમારો મોક રાઉન્ડ એ પાછળ જાય. 28/5 થી 2/6 જે છે એ તમારો લેટ ચાલે. હવે મોક રાઉન્ડ લેટ ચાલે એટલે પાછળના બધા રાઉન્ડ 1 છે, એક્ચ્યુઅલ રાઉન્ડ છે, એ લેટ ચાલે. એકેડેમિક ટર્મ 20/6 થી ચાલુ કરવાનું લખ્યું છે, એ ના ચાલુ થાય. હવે રાઉન્ડ 2 તો કમ્પલસરી લેટ જાય જ. કેમ કે રાઉન્ડ 2 પહેલા તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાની છે, અહીંયા લખ્યું છે. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું મેરિટ લિસ્ટ 5/7 પબ્લિશ કરવાનું છે. તો 5/7 પહેલા તો હવે કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લે? બરાબર, જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવી તો પડશે જ. પરિપત્ર આવી ગયો છે, જીઆર આવી ગયો છે, આમ બી રિપીટરની એક્ઝામ તો લેવી જ પડતી હતી. તો એ સેમ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, એટલે અમુક વિદ્યાર્થીઓને એવું છે કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેશે ખરા, તો એ તો લેવાના જ છે. કેમ કે રિપીટરની એક્ઝામ તો આમ બી લેવી પડે છે, તો એમના માટે નવું કંઈ નથી. પણ જો હવે જૂનમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શરૂઆતના વીકમાં થાય એવી શક્યતાઓ નથી, કેમ કે થોડોક એમને વચ્ચે સમયગાળો આપવો પડે ને વિદ્યાર્થીઓને, કેમ કે રિઝલ્ટ આવશે એના 2-3 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની વાત આવશે, એના સર્ક્યુલર આવશે. બરાબર, એ 2 દિવસ કીધું છે. મને નથી લાગતું 2 દિવસમાં બોર્ડ સર્ક્યુલર આપી દેશે. અઠવાડિયું તો કરશે. હવે સર્ક્યુલર આપે પછી ફોર્મ ભરવાના, સ્કૂલમાંથી જ ફોર્મ ભરવાના હોય, તમારે બહારથી ભરવાના ના હોય. ફોર્મ ભર્યા પછી તમારું ફરીથી સીટ નંબર આવશે, સ્કૂલ આવશે, એ બધી વસ્તુમાં તમને એટલીસ્ટ 45 દિવસ તો આપવા પડે. તો થશે કેવું કે જૂનના એન્ડિંગમાં એક્ઝામ જાય ઇમ્પ્રુવમેન્ટની. હવે જૂનના એન્ડિંગમાં જાય તો 10 દિવસ પછી એનું રિઝલ્ટ આવી જાય, મોસ્ટલી 10 દિવસમાં આવી જ છે. તો જુલાઈમાં રિઝલ્ટ આવે તો આ તારીખ સુધીમાં તો લાગતું નથી. બરાબર, તો પછી રિપીટર વાળા વાંચે કેવી રીતે? દર વર્ષે પરિણામ આપી દેતા હતા મેમાં, છેક જુલાઈમાં પરીક્ષા હોય 15, તો મે, જૂન અને જુલાઈ 2.5 મહિના જેવો સમય મળતો હતો. તો એટલીસ્ટ 1.5 મહિનો તો આપવો પડે. તો આ તમારું પાછું લેટ જાય. અહીંથી લેટ જાય એટલે રાઉન્ડ 2, કેમ કે રાઉન્ડ 2 માં કમ્પલસરી નિયમ જ છે કે ઇમ્પ્રુવમેન્ટનું મેરિટ લિસ્ટ એડ કરવું જ પડશે, તો જ રાઉન્ડ 2 ચાલે. બરાબર, પછી રાઉન્ડ 2 તમારો ચાલે એટલે બધી પ્રક્રિયા તમારી લેટ ચાલવાનું ચાલુ થાય. બરાબર, એવું બી થઈ શકે કે રાઉન્ડ 2 માટે જે દિવસો આપ્યા છે ચોઇસ ફિલિંગના 5, 6, 7, 8 ને 9, 4 દિવસ, એ 2 દિવસ કરી નાખે. પછી 9 છે, 10, 11, 12 રિઝલ્ટ છે, 12ની જગ્યાએ તરત રિઝલ્ટ આપી દે. એમ કરીને આ લોકો નાનું કરી શકે છે.
તો એના માટે તમારે અત્યારથી બધી પ્રેક્ટિસ કરી લેવી પડશે. રેગ્યુલર બેસિસ પર આપણે સરસ મજાના વિડીયો બનાવી મૂકીએ છીએ, બરાબર. ગઈકાલે પણ અમદાવાદમાં ફેર હતો, અમે ત્યાં હાજર રહ્યા હતા. બુધવારે રાજકોટમાં છે મંગળ બુધ, તો અમે ત્યાં બુધવારે આવવાના છીએ. તો હું તમને એક વસ્તુ કહીશ કે અમે જે પેરેન્ટ્સને મળ્યા, બરાબર, પેરેન્ટ્સનો સવાલ કેવો હતો હું તમને કહું. રિઝલ્ટનું મેં તમને કહી દીધું, પ્રોસેસ લેટ જશે એ મેં તમને કહી દીધું, બરાબર. તમારે રેડી રહેવાનું છે, હું તમારી જોડે છું, ચેનલ પર બધી માહિતી આવશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. વોટ્સઅપ ગ્રુપ ખાલી જોડાઈને રહેજો. હવે સવાલ એવો આવતો હતો કે સાહેબ અમે કોલેજ પસંદ કરીએ, બ્રાન્ચ પસંદ કરીએ, ઇન્ટરેસ્ટ કેવી રીતે ખબર પડે, શું કરીએ અમારા છોકરાનું, બરાબર. મેં એમાંથી ઘણા બધા પેરેન્ટ્સને એવો સવાલ પૂછ્યો કે તમે આપણી વેકેશન બેચમાં જોડાયેલા છો? 60% પેરેન્ટ્સે કીધું કે હા જોડાયેલા છીએ, પહેલા દિવસે જોડાઈ ગયા હતા, છોકરો ભણે છે, એક વીકથી એને બહુ મજા આવે છે. 40% પેરેન્ટ્સે એવું કીધું કે ના હવે જોઈન્ટ થવાનું છે, કાં તો એટ અ ટાઈમ જોડાઈ ગયા. પણ હું તમને એવું કહીશ કે ઓનલી ફીસ કેટલી આપણે રાખી? 799. આપણે શું કીધું હતું કે ભાઈ પહેલા 100 વિદ્યાર્થીઓ માટે આપણે રાખીશું. 100 વિદ્યાર્થીઓ થઈ ગયા, બહુ બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ આવી સાહેબ રહેવા દો ને ફીસ, તમારા 200 રૂપિયામાં કંઈ જતું નથી રહેતું, અમારો છોકરો 2-3 દિવસ પછી અમારો સેલરી થાય ત્યારે અમે ભરીશું. તો અમે એને રહેવા દીધી, ફીસ અમે વધારી નહીં. 799 પ્લસ ઇન્ટરનેટ હેન્ડલિંગ એટલે 820 રૂપિયા થાય. અમે એને ચેન્જ ના કરી, બરાબર. હવે થયું કેવું, 200 પ્લસ સ્ટુડન્ટ થઈ ગયા, અત્યારનો આંકડો 200 પ્લસ નીકળી ગયો છે, છોકરાઓ સરસ રીતે ભણે છે, એટલે હવે અમારે આમાં 100 રૂપિયા વધારવા જ પડે. પણ તમે એક દિવસનું કરો, 3.5 મહિનાનો કોર્સ, 4 સબ્જેક્ટ, મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ, સી લેંગ્વેજ અને ઇલેક્ટ્રિકલ, 4 વસ્તુ ચાલે. 4 વસ્તુ એવી કે જે તમારા ફર્સ્ટ યરમાં કામ આવવાની એવું બને જ નહીં ના કામ આવે. દરેક લેક્ચર લાઈવ ચાલે, રેકોર્ડિંગ નહીં. દર રવિવારે એમસીક્યુ બેઝ એક્ઝામ ચાલે. 3.5 મહિનાનો કોર્સ પત્યા પછી તમને સોફ્ટ કોપીમાં સર્ટિફિકેટ પણ મળશે, મતલબ તમારો સર્ટિફિકેશન કોર્સ થયો, તમને ઘણું બધું આમાંથી શીખવા મળશે. એક દિવસના પણ તમે પૈસા ગણો તો આઈ થિંક 7 રૂપિયા જેવા થાય છે 1 કલાકના લેક્ચરના. 2 વર્ષની વેલિડિટી, મતલબ 2 વર્ષ સુધી તમે કોર્સને એન્જોય કરી શકશો, લેપટોપમાં તમે જોઈ શકશો. તો પેરેન્ટ્સને મેં પૂછ્યું કેમ જોડાતા નથી? કેમ કે તમને એટલે જ ઇન્ટરેસ્ટ ખબર નથી પડતી છોકરાઓને. કેમ કે અત્યારના છોકરાઓને ઇન્ટરેસ્ટમાં ખબર જ નથી શું ઇન્ટરેસ્ટ છે, જે જોવે છે એમનો ઇન્ટરેસ્ટ છે. મતલબ આ તો કેવું કે છોકરી કોઈ પહેલી નજરે જોઈને ગમી ગઈ, એ એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ નથી, એટ્રેક્શન છે. પ્રેમ નથી, એટ્રેક્શન છે, બરાબર. તો અત્યારે આ જ થઈ રહ્યું છે. તો અમે તમને એટલા માટે આ કોર્સ રાખ્યો છે કે ભાઈ તમે સિરિયસ રીતે આમાં ભણો તો તમને થોડો ઇન્ટરેસ્ટનો ખબર પડે. એની અંદર હું પોતે છેલ્લા 6 વર્ષથી એડમિશન પ્રોસેસનું ગાઈડન્સ આપું છું. હું મારી રીતે બી ગાઈડન્સ આપું છું અંદર વિદ્યાર્થીઓને કે ભાઈ આવું કરો. એના વિદ્યાર્થીઓ અમને સવાલ પૂછતા હોય તો એના આન્સર બી અમે આપીએ છીએ લાઈવની અંદર. તો એ જોડાવાથી તમને તમારા ઇન્ટરેસ્ટ વિશે ખબર પડશે કે ભાઈ કોમ્પ્યુટર આઈટી લોકો લે છે, પણ મને શું કોમ્પ્યુટરના સી લેંગ્વેજમાં મજા આવે છે તો હું એમાં જાઉં, નહીતર ના જાઉં, બરાબર. પહેલો તમારો ક્લિયર થશે. ઇલેક્ટ્રિકલ એટલે રાખ્યું છે કે તમને ઇલેક્ટ્રિકલ ઈસી આઈસીમાં ઇન્ટરેસ્ટ છે, જવું જોઈએ કે નહીં તમને ખબર પડે. મિકેનિકલ આપણે એમાં નથી ભણાવવાના એવું જ છે, પણ તોય હું 1-2 મિકેનિકલના ટોપિક એમાં ભણાવવાનો છું, કેમ કે હું મિકેનિકલ એન્જિનિયર છું, માસ્ટર ડિગ્રી એમાં જ કરી છે. તો હું મિકેનિકલના 2-3 ટોપિક ભણાવીશ જે ઓટોમોબાઈલ સાથે બી રિલેટ થતા હશે, બરાબર, મેકાટ્રોનિક સાથે બી રિલેટ થતા હશે. તો એમાંય આઈડિયા આવશે કે મિકેનિકલ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો કોર્સથી તમને આ બેનિફિટ થશે. હવે જોડાવું ના જોડાવું તમારી ઈચ્છા છે. તમે ઓનલાઈન યુટ્યુબથી બી શીખી શકો. તમે તો તમને એમ જ કહીએ છીએ કે યુટ્યુબથી શીખાઈ જતું હોય તો પહેલા યુટ્યુબથી શીખો. કોર્સમાં આવવાનો ફાયદો શું કે તમને પર્ટિક્યુલર ગાઈડન્સ સાથે તમે આ વસ્તુ કરી શકો. તો તમારે ઇન્ટરેસ્ટ જાણવો હોય, શું કરવું, તો આવું કંઈક જોડાવવું પડશે ક્યાંક તો, બરાબર. અને ફીસ અમે કે એવી મોટી રાખી નથી દીધી, નોમિનલ ફીસ રાખી છે. મેં તમને કીધું 7 રૂપિયા થાય છે એક દિવસના, અને એમાં સેશન આપણે લાઈવ લઈ રહ્યા છીએ, રેકોર્ડિંગ તમને એનું મળી જાય છે લાઈવનું બી. તો હજી કોઈને જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ખાસ જોડાઈ જજો. કેમ કે હવે તો બધું લેટ ચાલવાનું છે, તમને ખબર જ છે. તમે એટલો તો સમજો છો કે લેટ ચાલશે તો તમારે તમારા હોમવર્ક સાથે રેડી રહેવું પડશે, નહીતર 4 વર્ષનો સવાલ છે, બરાબર. એમના અહીંયા ઉભા હું દર વર્ષે નથી કહેતો, 4 વર્ષનો સવાલ છે. મેં ઘણા વિદ્યાર્થીઓને જોયા છે, પછી પસ્તાય છે, મેસેજ આવે છે કે સાહેબ મારે કોલેજ બદલવી છે, શું કરું? ના બદલાય, બહુ અઘરી પ્રોસેસ છે. કે બ્રાન્ચ બદલવી છે, શું કરું? ના બદલાય. તો એ વસ્તુમાં આપણે નથી જવું, બરાબર. એ વસ્તુમાં આપણે હેરાન નથી થવું. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે ભાઈ અત્યારે તમે પરફેક્ટ મહેનત કરશો. જે વિદ્યાર્થીઓ એડમિશન પ્રોસેસ વખતે જેટલી મહેનત કરે છે એટલી મહેનત, સારામાં સારી મહેનત જો 4 વર્ષમાં કરશે ને તો એ આગળ ઉગીને કરશે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે અત્યારે એડમિશન પ્રોસેસમાં જોરદાર વાળી મહેનત કરી રહ્યા છે, પછી 4 વર્ષમાં એ મંજીરા વગાડશે. તો એનો કઈ મતલબ નથી. તમારે હવે સમજી જ લેવાનું છે કે અહીંની આવનારા 4 વર્ષ, આજથી આવનારા 4 વર્ષ તનતોડ મહેનત કરવાની છે. તો આટલી ભીડમાં કંઈક આગળ અલગ નવું કરી શકશો. બાકી ભીડમાં ખોવાઈ જશો, ખબર નહીં પડે, બરાબર. ગમે તેટલી સારી કોલેજ કેમ નહીં હોય, તમે ભીડમાં ખોવાઈ જશો, તમને એની ખબર પડશે નહીં. તો હવે ડિસિઝન બધા તમારી ઉપર છે. હું તમને બધું પરફેક્ટ ગાઈડન્સ અહીંથી આપું છું. વિડીયો જોવા ના જોવા એ તમારા ઉપર છે. અમારું કામ તો બનાવવાનું છે, અમે બનાવીશું, બરાબર. ભલે 10 છોકરા, કેમ કે કાલે અમને એડમિશન ફેરમાં બહુ ગમ્યું. પેરેન્ટ્સ સામે કે ભાઈ અમે ફિક્સ છે કે સવારે 9:45 તમારો વિડીયો જોઈ લેવાનો, ઘરમાંથી એક મેમ્બર તો જોઈને બધાને માહિતી આપી દે. તો સારી વસ્તુ છે જોઈ રહ્યા છે. હવે જે નથી જોઈ રહ્યા, જેમને ખબર છે કે એમને બધી જ ખબર છે, એકચ્યુઅલમાં તમને 10%થી વધારે એડમિશન પ્રોસેસમાં કંઈ જ ખબર નથી. તમને જે બતાવવામાં આવે છે એ તમે જોઈ રહ્યા છો, એકચ્યુઅલ તમને ક્યાંય ખબર નથી, બરાબર. એકચ્યુઅલ અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કેમ કે અમારું કોઈ કોલેજ સાથે ના તો ટાઈઅપ છે, ના તો અમને કંઈ પડી છે. અમે તો સાચું કહેવા વાળા છીએ
જે તમને તમારા લાઈફમાં કામ આવવાનું છે. તો આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓમાં શેર કરજો. રિઝલ્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ, તમે જેટલી રહ્યા છીએ. ન્યૂઝપેપર કહી રહી છે, ન્યૂઝપેપર 80% સુધી બધું સાચું જ હોય છે, પણ ગુજરાત બોર્ડ કેમ કંઈ બોલતું નથી એ પણ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલીસ્ટ ગુજરાત બોર્ડે એવું તો કહી દેવું જોઈએ કે રિઝલ્ટ અમે હવે ઇલેક્શન પછી આપવાના છે. એટલું કહેવામાં એમનું કંઈ જતું નહીં, પણ ખબર નહીં એ લોકો કેમ જવાબ નથી આપી રહ્યા. તો થોડું કન્ફ્યુઝન છે. જો ઇલેક્શન પછી રિઝલ્ટ આવ્યું તો 100% પ્રોસેસ પાછળ જશે અને જશે જ. પણ તમે તમારી તૈયારી પરફેક્ટ રાખો, આપણી સાથે જોડાયેલા છો એટલે તમને ક્યાંય તકલીફ પડવાની નથી. તો મળીશું આવી જ કોઈ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.